તો ભાઈ આજ તો કરી દીધી કોરે કોરી વાવણી હો. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી પાછું તમારા બધાનું આપણા એક નવા મિની બ્લોગની અંદર. તો ભાઈ આજે આપણે કરવાના હતી માંડવીનું વાવેતર. તો સવારના પોરમાં નીકળી ગયા, 2 ટ્રેક્ટર લઈને વાળી છે. મિની ટ્રેક્ટરમાં લઈ લીધી હોય ને મોટરનું ભરી લીધું હોય આપણે લાઈનનું, કેમ કે ફુવારા તો પાથરવા પડશે, પાણી તો પાવું પડશે. તો થોડીક જ વારમાં પહોંચી ગયા વાળી, અને ત્યાં જઈને આપણે બિયારણ કેટલું નાખવાનું હતું એનું સેટિંગ કરી લીધું. પછી એ વાવણી કરવાની કરી દીધી ચાલુ. અને ટ્રેક્ટર હું આપતો હતો એટલે ચામાં તો કંઈ જોવા પણ હતું નહીં, સીધો ઓલી જેવો તમારે ક્યાંય જોવું ન પડે, ક્યાંય વાંકા ચૂક્યું, ક્યાંય ગયો આટી નંબરે. પછી આવી ગયો ચા, તો બધાએ ચા પી લીધો. ચા પાણી પીને ફરી પાછો વળી ગયો હોય ટ્રેક્ટર રાખવામાં. તો થોડીક જ વારમાં એ વાવણી એ કમ્પ્લીટ થઈ ગઈ ને પછી આપણે ફુવારા પાથરવાનું કામ પણ ભેગું ચાલુ કરી દીધું. એટલે હેઠામાં આમ દેવાઈ જતા હતા આપણો ફુવારાનો એક સાઈડ પણ પથરાઈ જાય. પછી થઈ ગયા બપોર, એટલે મિની ટ્રેક્ટર લઈને આવતો રહ્યો ઘરે, અને ફુવારાનું કામકાજ છે ને પડતું ગયું. બપોર પછી ના ઘટતી હતી એટલે બધી લાઈનનું ટ્રેક્ટર ભરીને ફરી પાછો ગયો વાડી સાઈડ. વાડીએ પહોંચીને થોડી ઘણી લાઈન પાથરવાની બાકી હતી તો બધી પાથરી દીધી. પછી એ બધા હાંધા ફિટ કરીને કરી દીધી મોટર ચાલુ. એટલી જ વારમાં બાકી ગયો ચા, એટલે ફરી પાછો ચા પી લીધી. અને પછી થઈ ગયા બધા ફુવારા ચાલુ. અને જતા જતા રસ્તામાં ભટકી ગયો સરપ, તો એની આગળ લઈ લીધી સેલ્ફી. તો આજ માટે તો એટલું જ. મળીએ નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.